દોસ્તો, મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી દાનના મામલામાં ક્યારેય પીછેહટ કરતા નથી. આપણે જાણીએ છીએ પંજાબની સ્થિતિ ખૂબ દયનીય હતી, કારણ કે પંજાબના અતિશય વરસાદના કારણે ત્યાંના લોકો જે છે એમાં તબાહી મચી ગઈ હતી. ત્યારે હવે એની વાહરે અનંત અંબાણી પહોંચ્યા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીએ ત્યાંના લોકોને જે કાંઈ પણ જરૂરિયાત હોય એને પૂરી કરવા માટે અમે પંજાબની સાથે છીએ એવી વાત શેર કરી છે. શું છે અપડેટેડ માહિતી? એ તો તમને આજના વિડીયોમાં ખબર પડી જશે કે આખરે અનંત અંબાણીએ કેવી રીતે મદદ કરી છે, તો પછી શું આપ્યું છે. આ તમામ બાબતે વિગતે આજના વિડીયોમાં જાણીશું. એ પહેલાં આજના વિડીયો પર તમે જો પહેલીવાર આવ્યા છો અને ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય અને હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો વહાલા દોસ્તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને, જેનાથી આવા જ વિડીયોઝ અમે તમારા માટે લાવતા રહીએ સૌથી પહેલાં વાત કરી દઈએ કે પંજાબમાં જ્યારે અલગ અલગ લોકોને જે છે સારવારની જરૂર પડી રહી છે, તો ક્યાંક અલગ અલગ પશુઓ જે છે તણાયા હતા એમની પણ તસવીરો આપણી સામે આવી હતી. અનેક પશુઓના અંતિમ સંસ્કારનું કાર્ય હોય કે પછી વનતારા અભિયાન ખાતેથી 50 લોકોની જે ટીમ છે એ પણ પંજાબમાં ઉતારવામાં આવી હોય એવી વાતો સામે આવી રહી છે. અનંત અને રાધિકા જ્યારથી જેમના લગ્ન થયા છે ત્યારથી લઈને સેવાકીય પ્રવૃત્તિઓમાં પણ અગ્રેસર રહેતા હોય છે. ત્યારે હવે પણ પંજાબની જ્યારે જરૂર પડી છે, પંજાબમાં જ્યાં જુઓ ત્યાં પાણી ભરાયા છે, તો લોકોને જ્યાં જરૂર હોય ત્યાં 5,000 રૂપિયાની રોકડ પણ આપી છે, જેનાથી તેમને જરૂરિયાત હોય તે વસ્તુ ખરીદી શકે. તો ક્યાંક જરૂરિયાતમંદોને રાશનની કીટ પણ આપી છે. અલગ અલગ રીતે એમણે પોતાની બનતી મદદ કરવાનો પ્રયત્ન કર્યો હોય એવું એક અહેવાલ મુજબ જાણવા મળ્યું છે. ત્યારે દોસ્તો, આ પૂરની જે સ્થિતિ પંજાબમાં છે, એમના અનેક પશુઓને સારવારની જરૂર હતી, તો અનેક પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા પણ અનંત અંબાણી દ્વારા કરવામાં આવી હોય એવી વાતો હાલ સોશિયલ મીડિયા પર સામે આવી રહી છે. આ પરિસ્થિતિને જોતા તો એવું લાગી રહ્યું હતું કે હવે આમાં ઈશ્વર જ બચાવશે. ત્યારે ઈશ્વરે કૃપા કરી અને અતિવૃષ્ટિ બંધ થઈ. ત્યારે અનંત અંબાણી હવે રિલાયન્સ ગ્રુપ વતી ત્યાં પહોંચ્યા હતા અને એમની વાતો જે છે એ સામે આવી હતી. હાલ પૂરતા આ સમાચારને તો અહીંયા વિરામ આપીએ છીએ. આ અનંત અંબાણી અને અંબાણી પરિવારના મુકેશ અંબાણી અને નીતા અંબાણી હંમેશા લાઇમલાઇટની નજીક રહેતા હોય છે, ત્યારે સેવાના મામલામાં પણ ક્યારેય પણ પીછેહટ કરતા નથી. તમારું આ વિશે શું કહેવું છે? તમારું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરજો. આવા જ વિડીયોઝ માટે નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરજો ચેનલને.